ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો 9મો પદવીદાન સમારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે. તારીખ 29મી એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજે પત્રકારોને માહિતી આપી હતી. મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં 29 એપ્રિલ 2025ના રોજ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી અગત્યનો દિવસ આ પદવીદાન સમારંભ હોય છે અને આ પદવીદાન સમારંભ માત્ર પરંપરાગત વિધિ ન બને, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી ભાથું પણ મળે અને પદવી પછી સમાજ જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનું છે ત્યારે એમને પણ આ કાર્યક્રમ દ્વારા એક પ્રેરણા મળે, પ્રેરક બળ મળે, એ માટેનો આ યુનિવર્સિટીનો પ્રયાસ છે. પદવીદાન સમારંભનો હેતુ પણ આવો હોય છે અને આ પદવીદાન સમારંભની અંદર ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજી એક તત્વચિંતક છે અને વિશાળ ક્ષેત્ર, ઘણા ક્ષેત્રોમાં ખૂબ મોટું પ્રદાન છે. ત્યારે મને એમ લાગે છે કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા અને પ્રેરક બળ પૂરું પાડશે. એ જ રીતે શિક્ષણ શિલાન્યાસના શ્રી અતુલભાઈ કોઠારી ઉપસ્થિત રહેવાના છે. એમણે પણ આ શિક્ષણ ક્ષેત્રની અંદર લાંબા ગાળા સુધી ખૂબ મોટું કાર્ય કરેલું છે. એટલું જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ એમનો પોતાનું અંગત અભ્યાસ ખૂબ સારો છે, પોતાનું પ્રદાન છે. એવી વ્યક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ, મુરબ્બી શ્રી નીમુબેન બાંભણિયા, શ્રી જીતુભાઈ, આ ઉપરાંત અલગ અલગ સ્થાનિક ધારાસભ્યો જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમની અંદર કુલ 13,995 જેટલા વિદ્યાર્થીઓને પદવી આપવાની છે. 88 જેટલા વિદ્યાર્થીઓને મેડલ આપવાના છે અને આ આખો કાર્યક્રમ છે એના માટે યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારની કમિટીઓ બનાવી અને દરેક આ કમિટી છે એ આ કાર્યક્રમ વધુ સારી રીતે થઈ શકે, શિસ્તબદ્ધ થઈ શકે અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ થઈ શકે એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મને એમ લાગે છે કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના જીવનની અંદર પણ એક મોટું પ્રેરક બળ પૂરું પાડશે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.